મેઘરાજાએ સુરતને ગમરોડ્યું। ગઈકાલે સવારથી જ રાત સુધી દિવસ દરમિયાન 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ। અવિરત વરસતા વરસાદના પાણીથી સુરત જળમગ્ન થઈ ગયું છે। જોઈએ આ વિશેષ અહેવાલ। દેખાડ્યું કામરેજ તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સવારથી સાંજ સુધીમાં 9 ઇંચ ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। લોકો હાલાકીમાં પણ તેને લઈને મુકાયા હતા। લોકોની મદદ માટે કામરેજ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો। સુરતમાં 9 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। સૂર્યપુર ગરનાળા પાસે પણ વરસાદી પાણી ભરાયું, જ્યાં બેંકના 13 કર્મચારીઓનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું। ગરનાળાની અંદર આશરે 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો। સુરતના નાનપુરાની અંદર આવેલી સિગ્મા સ્કૂલમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાને લીધે બાળકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પહેલ કરી અને શાળામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા। આ ઘટનાને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા માટે રજા જાહેર કરી। સુરતના પાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાલિકાના કર્મચારી નહીં પણ સ્થાનિકો જ પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા। ભારે વરસાદને કારણે બંને તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। પ્રથમ વરસાદમાં જ સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। ભારે વરસાદને લીધે વેડ વિસ્તારના હાઈવે પાણી પાણી થઈ ગયા। હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। પાણી ભરાવાની પરિસ્થિતિથી નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પારાવાર નુકસાની સર્જાઈ હતી। સુરતના પૂણા વિસ્તારમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ધરણા પર બેસ્યા। પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકોએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મહાપાલિકાના અધિકારીઓ કલાકો સુધી વિઝિટ પર ન આવતા લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। લોકોના ઘરમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા હતા। સુરતમાં ડભોલી 4 રસ્તા નજીક સુંદરમ પાર્ક સોસાયટીની બહાર મસ્ત મોટું ઝાડ પડ્યું હતું। ઝાડ પડતા નીચે પાર્ક વાહન પણ દબાયું હતું। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી હતી। સુરતમાં ગયા વર્ષની જેમ पर्वतगाम पाटिया विस्तार बेट में फेरवायो। ठेर ठेर पाणी भराई जवाने कारणे एसएमसीना कर्मचारीओ स्थल पर कामगीरी करवा पहोंच्या हता। आ विस्तारमां पाणी भरावानी समस्याना कायमी निकालमां सूरत कोर्पोरेशन सदंतर निष्फळ गयुं। सूरतना कामरेज तालुकामां 5 इंच वरसाद खाबक्यो। कामरेज नेशनल हाईवे 48 ना सर्विस रोड पर पाणी फरी वळ्या। सर्विस रोड पर पाणी फरी वळता वाहन चालकोने भारे हालाकी पड़ी हती। थोड़ा समय पहला करोड़ोना खर्चे गटर बनाववामां आवी हती, छतां पण हालाकी यथावत। सूरतना उगना नवसारी रोड पर पाणी भराया। वरसादने पगले ठेर ठेर पाणी भराता वाहन चालकोने भारे हालाकी पड़ी रही छे। सवारथी पड़ी रहेला वरसादना कारणे वाहनो पाणीमां बंध पड्या। पाणी भराता कोईपण एसएमसी अधिकारी अने कर्मचारीओ न देखाता लोकोमां भारे रोष फैलायो हतो। मोडी रातथी सूरतमां वरसादने लीधे पाल, रांदेर, मोराभागल, उघना, लिंबायत अने बागबान सर्कल सहितना नीचाणवाळा विस्तारोमां घूंटणसमा पाणी भराया हता। ट्राफिक जामनी स्थितिने कारणे वाहन चालकोए भारे हालाकी वेठवी पड़ी। सूरत शहेरमां धोधमार वरसादने कारणे कतारगामना वेड रोड विस्तारनी अंदर घूंटणसमा पाणी भराया, जेना लीधे वाहन चालकोने भारे हालाकीनो सामनो करवो पड्यो। गुरुकुल पासेनो वेड रोड पर नदी वहेली होय तेवा दृश्यो पण जोवा मळ्या। स्थानिकोनुं कहेवुं छे के दर वर्षे ચોમાસામાં આ વિસ્તારની અંદર આવી જ રીતે પાણી ભરાય છે અને સમસ્યા સર્જાય છે, પરંતુ સુરત મનપા દ્વારા કોઈ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી। सूरत जिल्लामां भारे वरसादथी खास करी नेशनल हाईवे 48 ना कामरेज 4 रस्ता पासेनो सर्विस रोड पाणी भरावाने कारणे ब्लॉक थई गयो हतो। नेशनल हाईवे 48 पर पण ट्राफिक जामनी स्थिति सर्जाई छे, जेना कारणे वाहनो लांबी कतारोमां अटवाया हता।